કેદારનાથ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા, ઘોડા પર સવાર થઈ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી 3583 મીટર (11,755 ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું હોવાને કારણે અહીં વર્ષના 6 મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશિયર આવેલું છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી 14 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. સૌથી નજીકના રેલવે સ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન, જોલી ગ્રાન્ટ હવાઈ મથક ખાતે આવેલા છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી, પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી 14 કિલોમીટર (1 જેટલા અંતરે આવેલું છે. ઈસ 2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે. કેદારનાથ ધામના રહસ્ય. સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે. અહીં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે, જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું છે. અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે, તેને યાત્રાનું ફળ મળતું નથી. અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતા જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા. આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ પાછળનો ભાગ પકડી લીધો, જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો. એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે. સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી. ભગવાન શિવ કેદારધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા તે તેમના પુણ્યનું ફળ છે. જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે, તેમના રોગ, દોષ, પાપ બધા નાશ પામે છે. શિયાળામાં ઠંડી અને હિમવર્ષાને કારણે દરવાજા બંધ થઈ જાય છે. ત્યારબાદ ઓખીમઠ સ્થિત ઓંકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે. કેદારમાં તબાહી પરંતુ નાથ સુરક્ષિત વાયકાઓ છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જનમેજયે કરાવી હતી. ત્યારબાદ આદિ શંકરાચાર્યએ તેનું સમારકામ કરાવ્યું. 4 ધામની સ્થાપના અને 12 જ્યોતિર્લિંગોની મહિલાનું પ્રતિષ્ઠાપન આદ્ય શંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો. અહીં જ તેમની સમાધિ છે. થોડા વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલીન પણ માને છે, પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે તે અયોધ્યાના સૂર્યવંશી કત્યુરી રાજાઓએ બનાવ્યું હતું. કત્યુરી રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો, જેનો કુમાઉ ક્ષેત્ર ઉપર 6ઠ્ઠી 11મી સદી સુધી શાસન રહ્યું. કત્યુરી રાજાઓએ ગિરિરાજ ચક્ર ચૂડામણીની ઉપાધિ ધારણ કરી હતી અને તેમની પહેલી રાજધાની જોશીમઠમાં હતી. મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યુરી શૈલીમાં થયું છે.